તો કુંભ રાશિવાળા મિત્રો, દુશ્મનો પણ હવે તમારા કદમોમાં હશે. જે લોકોએ તમને રડાવ્યા હતા, હવે તેઓ લોહીના આંસુ રડવાના છે. કારણ કે સૂર્ય હવે ઉચ્ચના થઈ રહ્યા છે અને ગુરુ પણ હવે ઉદિત થઈ રહ્યા છે. જે લોકો તમને નકામા સમજતા હતા, હવે તેઓ તમારા વખાણ કરતા થાકશે નહીં મિત્રો. કારણ કે હવે તમારી જિંદગી પૂરી રીતે યુટર્ન લેવાની છે. આ સમયગાળાને હળવાશથી ન લેતા, કારણ કે મિત્રો શનિની સાડાસાતીએ તમને પૂરી રીતે ભાંગી નાખ્યા છે. તમારી પાસેથી ઘણું બધું છીનવી પણ લીધું છે, પરંતુ હવે આ સાડાસાતીનો અંતિમ તબક્કો છે અને ગુરુનો સાથ પણ તમને મળી રહ્યો છે. જેનાથી મિત્રો એવું થવાનું છે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. જેટલું તમે ગુમાવવાનું હતું ગુમાવી દીધું. મિત્રો, હવે એ બધું તમને વ્યાજ સાથે પાછું મળવાનું છે. તો મિત્રો, તમારા જીવનમાં કઈ ખુશીઓ આવવાની છે, કઈ સાવધાનીઓ તમારે રાખવી પડશે, આ વિડીયોમાં હું તમને બધી જ માહિતી આપીશ. કારણ કે મિત્રો, હવે શનિ ભલે વક્રી છે, પણ આ સાડાસાતીનો અંતિમ તબક્કો છે, જેમાં ગુરુનો સાથ તમને મળી રહ્યો છે અને સૂર્ય પણ ઉચ્ચના થઈ ચૂક્યા છે તથા ગુરુ પણ ઉદિત થયા છે. તો આનાથી જે લોકો તમને નકામા સમજતા હતા, હવે તેઓ તમારી પ્રગતિ જોઈને બળવાના છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. ચાલો પછી તમારું કરિયર હોય, નોકરી હોય કે બિઝનેસ હોય, ખૂબ મોટો પ્રભાવ પડવાનો છે મિત્રો. તો ચાલો વિગતવાર જાણીએ. પરંતુ તે પહેલા વિડીયોને લાઈક કરી દો અને કોમેન્ટ બોક્સમાં સાચા મન અને સાચી શ્રદ્ધાથી 3 વાર જય શનિદેવ જરૂર લખજો. તેમજ આવા જ વિડીયો સૌથી પહેલા જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. શનિની સાડાસાતી અને માનસિક સ્થિતિ. તો કુંભ રાશિવાળાઓ, જ્યારથી શનિની સાડાસાતી શરૂ થઈ છે, સૌથી પહેલા શનિદેવે તમારો આત્મવિશ્વાસ છીનવી લીધો. જી હા મિત્રો, શનિદેવે તમારો જે આત્મવિશ્વાસ હતો તે છેલ્લા 4 વર્ષોમાં પૂરો કરી નાખ્યો. જેવા શનિની સાડાસાતી લાગી, તેમણે સૌથી પહેલા તમને પથારીમાંથી જગાડ્યા. તમારા ગાદલા, તમારા બિસ્તર તેમણે છીનવી લીધા. એટલે કે જે તમારો કમ્ફર્ટ ઝોન હતો, જે આરામનું જીવન હતું, એ તમારી પાસેથી છીનવાઈ ગયું. તમારે મહેનત કરવી પડી, મગજ ચલાવવું પડ્યું અને દુશ્મનો સામે લડવું પડ્યું. ન તો ઘરવાળાએ તમારો સાથ આપ્યો, ન તો કોઈ મિત્રે સાથ આપ્યો. તમારે પોતે જ તમારી જિંદગી બનાવવી પડી. મિત્રો, એક સમય હતો જ્યારે વધારે મહેનત નહોતી કરવી પડતી તો પણ તમારું કામ ચાલી જતું હતું. પણ હવે શનિએ એવો સમય આપ્યો કે મહેનત નહીં કરો તો દાળ રોટલીની જરૂરિયાતો પણ પૂરી કરવી અઘરી પડી જાય. આવું થયું છે તમારી સાથે. પરંતુ મિત્રો, શનિદેવની સાડાસાતીનો મતલબ એ છે કે શનિ તોડે છે, પરીક્ષા લે છે, પણ ધીમે ધીમે એ જ શનિ આપણને ઘણું બધું આપે પણ છે. અને અત્યારે તમારે સાડાસાતીનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. આ તબક્કામાં માણસ રાજા પણ બની જાય છે અને ભિખારી પણ બની જાય છે. બસ શરત એટલી કે શનિના નિયમો પાળી લો. શનિના શિસ્તને તમારે અપનાવવું પડશે, તો તમે રાજા બની જશો. પણ જો શનિથી વિરુદ્ધ ચાલ્યા તો ઘણું બધું છીનવાઈ પણ શકે છે. ભૂતકાળના ધોખા અને સંબંધોનું સત્ય. હવે વાત કરીશું ગુરુની. જી હા મિત્રો, ધ્યાનથી સાંભળજો. ગુરુ તમારા શત્રુના ભાવમાં એટલે કે 6થા ભાવમાં છે અને અહીં અત્યારે નીચ અવસ્થામાં છે સૂર્ય સાથે. પરંતુ હું જોઈ રહ્યો છું કે છેલ્લા કાંઈક સમયમાં તમે ધોખા ખૂબ ખાધા છે. જી હા મિત્રો, કોઈ માણસે તમને આશા આપી દીધી કે હું તને નોકરી અપાવી દઈશ, હું તારી સાથે હંમેશા આખી જિંદગી ઊભો રહીશ, હું તારી પૈસાથી મદદ કરી દઈશ, તું ચિંતા ન કર, ગભરાઈશ નહીં, હું તારી સાથે છું. પરંતુ જ્યારે જરૂર પડી, જ્યારે તમે વચગાળે ઊભા હતા, જ્યારે એવો મોકો આવ્યો હતો કે તમે કંઈક મોટું કરી શકો, તમારું સપનું પૂરું કરવાનો કે જિંદગીમાં કંઈક મોટું મેળવવાનો મોકો હતો, બરાબર એ જ સમયે જે વ્યક્તિએ તમને ભરોસો અપાવ્યો હતો, એ જ વ્યક્તિએ તમારો ભરોસો તોડી નાખ્યો,
તમે એકલા પડી ગયા, તમારો કોન્ફિડન્સ નીચે આવી ગયો, તમે અસહાય થઈ ગયા. તમને લાગ્યું કે અરે યાર, હવે મારું શું થશે? પરંતુ મિત્રો, આ એ જ સમય હતો જ્યારે તમે અંદરથી મજબૂત થઈ રહ્યા હતા. ભલે તમારા હાથમાંથી ઘણું બધું જતું રહ્યું, પણ તમે અંદરથી મજબૂત થયા. શનિએ તમને ઘડ્યા છે. મિત્રો, તમે એવું ન સમજો કે મારા હાથમાંથી ઘણું બધું જતું રહ્યું. ભલે ગયું છે, પણ તેનાથી બમણું તમને મળવાનું છે. આજે જે હેતુથી હું આ વિડિયો બનાવી રહ્યો છું, એનું કારણ પણ એ જ છે કે તમારા હાથમાંથી આ મોકો જતો ન રહે જેવો ભૂતકાળમાં જતો રહ્યો હતો. તમે કોઈ એવા માણસમાં અટવાયેલા હતા જેણે તમને ખૂબ ટેન્શન અને સ્ટ્રેસ આપ્યો. મિત્રો, રાહુના કારણે તમે ખોટા માણસ પર ભરોસો કર્યો. ખોટા માણસ પાસેથી બહુ વધારે અપેક્ષાઓ રાખી અને કર્યું શું કે જે સારા માણસો હતા, એકાદ બે જે સારા માણસો તમારા જીવનમાં હતા, તેમને તમે તમારા જીવનથી દૂર કરી દીધા. એટલે કે ખરાબ લોકોને પોતાના બનાવ્યા અને સારા લોકોને જીવનમાંથી કાઢી મૂક્યા. આવું તમારી સાથે થયું છે? થયું હોય તો મને કોમેન્ટમાં જણાવો. ગ્રહોનું પરિભ્રમણ અને ગ્રહદશાનું ફળ. ચાલો હવે વિડીયોમાં આગળ વધીએ. તો સૌથી પહેલા હું વાત કરીશ શનિ વક્રી થયા છે તેની, જે તમારા માટે બહુ ખરાબ કે શ્રાપ સમાન બિલકુલ નથી. લોકો ડરાવે છે, પણ ડરવાની બિલકુલ જરૂર નથી. જ્યારે શનિ વક્રી થયા છે એનો મતલબ છે કે શનિ ઊંધી ચાલ ચાલ્યા છે. જ્યારે શનિ ઊંધી ચાલ ચાલશે તો સમજી લેજો કે પાછલા સમયમાં તમે જે મહેનત કરી હતી તેનું ફળ હવે તમને મળી જશે. પાછલા સમયમાં જે દુઃખ સહન કર્યું હતું તેનું પણ પરિણામ હવે મળી જશે. કારણ કે શનિ જો દુઃખ આપે છે ને, તો એનાથી બમણી ખુશીઓ પણ આપે છે. એટલે ચિંતા ન કરો. બાકી શનિની જે દ્રષ્ટિ છે તે તમારા માટે ખૂબ જ શાનદાર છે. અને એક વાત ધ્યાનમાં રાખી લો, ગુરુનો સાથ અત્યાર સુધી તમને નહોતો મળી રહ્યો. કારણ કે ગુરુ નીચના હતા, અસ્ત હતા. હવે ગુરુ ઉચ્ચના થઈ ગયા છે. જી હા મિત્રો, કારણ કે ગુરુ કર્ક રાશિમાં છે અને આ એમની પોતાની પ્રિય અને શ્રેષ્ઠ રાશિ માનવામાં આવે છે. અહીં તેઓ પોતાનો પ્રભાવ ખૂબ સારો પાડી રહ્યા છે. તો ગુરુ અહીં છે એટલે જે દુશ્મનો વારંવાર તમારા કામમાં ટાંટિયા ખેંચતા હતા, ચાલો નોકરીમાં તમારા સ્પર્ધકો હોય કે વ્યાપારમાં હોય, હવે એ બધા જ નિથ્થા થવાના છે. હવે તેઓ તમારું કંઈ જ બગાડી નહીં શકે. તો હવે દુશ્મનોની ચિંતા કરવાનું છોડી દો. જે લોકોએ તમારી મજાક ઉડાવી હતી, જે લોકોએ શનિની સાડાસાતીમાં તમારું અપમાન કર્યું હતું, એ જ લોકો હવે તમારી વાહવાહ કરવાના છે. એ જ લોકો હવે તમારી પ્રગતિ જોઈને બળવાના છે. એવું હું શા માટે કહી રહ્યો છું? કારણ કે અહીં ગુરુનો સાથ તમને મળી રહ્યો છે. હું જે પણ બોલું છું એની પાછળ કોઈ ચોક્કસ કારણ હોય છે. સૌથી પહેલી વાત, કુંભ રાશિ એક એવી રાશિ છે કે જેની જો તમે મજાક ઉડાવી, જેને તમે મેણા ટોણા માર્યા, જેને તમે નીચા બતાવ્યા, તો તૈયાર રહેજો. ખૂબ જલ્દી તમારો પણ એનાથી ખરાબ સમય આવવાનો છે. કારણ કે કુંભ રાશિને જો કોઈ ખોટું બોલે છે તો તે પોતાનું નસીબ પોતે જ ફોડે છે. તે પોતાની જિંદગી પોતે જ નરક બનાવી દે છે. કારણ કે શનિની રાશિ છે કુંભ રાશિ, અને કુંભ રાશિવાળાને કંઈક ખોટું કહ્યું તો સમજી લો તમે શનિદેવને ખોટું કહી દીધું. અને કુંભ રાશિ સાથે કંઈક ખોટું કર્યું તો સમજી લો શનિદેવ સાથે ખોટું કરી દીધું. અને શનિ દરેક વ્યક્તિની કુંડળીમાં ઊંડો પ્રભાવ પાડે છે. તો હવે ચિંતા કરવાનું છોડી દો. તમે એક એવી રાશિના છો જે ક્યારેય પાછળ નથી રહેતી. ભલે અત્યાર સુધી શનિની સાડાસાતી હતી એટલે દુઃખ આવ્યું છે, એમાં કોઈ શંકા નથી. પણ આ શનિની પરીક્ષા છે, એને હસતા હસતા પાર કરીએ મિત્રો. હવે સુખનો સમય આવી રહ્યો છે. ગુરુ ઉચ્ચના થયા છે. અહીં જો કોઈ બીમારી લાગેલી હતી, કોઈ નાની મોટી કે ગંભીર બીમારી હતી, તો ગુરુનો સાથ મળશે અને બીમારીમાંથી મુક્તિ મળવાની છે. બસ નિયમો અપનાવી લેજો. આ સિવાય જો કોઈ કોર્ટ કચેરીના કેસમાં અટવાયેલા હતા તો તેમાં પણ હવે તમને રાહત મળતી દેખાઈ રહી છે.
જે માનસિક ચિંતાઓ હતી, ભવિષ્યની ચિંતાઓમાં તમે વર્તમાન જીવવાનું જ ભૂલી ગયા હતા, પણ હવે ખૂબ જ સારો સમય છે. ભવિષ્યની ચિંતાઓ ઓછી થશે અને કોર્ટ કચેરીના મામલાઓમાંથી મુક્તિ મળશે. વ્યાપાર, કરિયર અને વિદેશ યોગ. આ સિવાય સૂર્ય ઉચ્ચના થઈ રહ્યા છે. સૂર્ય વ્યાપારના ભાવમાં, ભાગીદારીના ભાવમાં ઉચ્ચના છે, તો આ બહુ સારો યોગ છે. જો તમે એક બિઝનેસમેન છો, વેપાર કરો છો, નાનો મોટો વેપાર પણ છે, તો તમારા માટે બહુ સારો સમય છે. તમે તમારા વેપારને મોટા પાયે લઈ જઈ શકો છો. પાર્ટનરશિપમાં કોઈની સાથે બિઝનેસ છે તો પણ ખૂબ સારો સમય છે. પરંતુ અહીં સૂર્ય ઉચ્ચના થયા છે. સૂર્ય રાજા ગ્રહ છે અને સૂર્ય જ્યારે ઉચ્ચના થાય છે ત્યારે એક વાત ધ્યાનમાં રાખો. આ ભાવ જીવન સાથીનો પણ ભાવ હોય છે. આપણા લગ્ન જીવનનો પણ આ જ હાઉસ હોય છે. તો અહીં થોડી અહંકારની ભાવના તમારી અંદર આવી શકે છે. હું જ સાચો છું, હું સાચો છું ને તમે ખોટા છો, મારું જ માનવું પડશે, હું જે કહીશ એ જ થશે, હું જે ખાઈશ એ જ શાક ઘરમાં બનવું જોઈએ. આવી લાગણીઓ તમારી અંદર આવી શકે છે. અહીં જો કંટ્રોલ નહીં કરો તો પ્રોબ્લેમ થઈ શકે છે. કારણ કે તમારા રાશિસ્વામી શનિ છે અને શનિ આ બધું બિલકુલ પસંદ નથી કરતા, કેમ કે શનિ અને સૂર્ય બંને આપસમાં દુશ્મન છે. તો આ વાતનું ધ્યાન રાખજો. અહંકારથી તમારે બચવું જોઈએ. ડિસિપ્લિનમાં રહેવાનું છે અને જમીન સાથે જોડાઈને રહેવાનું છે. આ સિવાય ગુરુની દ્રષ્ટિની વાત કરું તો ગુરુની સૌથી પહેલી એટલે કે 5મી દ્રષ્ટિ પડી રહી છે તમારા કરિયરના ભાવ પર, જે ખૂબ જ સારો સમય અને સરસ યોગ છે. કારણ કે ગુરુની દ્રષ્ટિ કરિયરના ભાવ પર પડશે તો જે સેટલમેન્ટ તમને જોઈતું હતું, કે હવે કોઈ ચિંતા ન રહે, કરિયરને લઈને કોઈ સ્ટ્રેસ ન રહે, તો આ હવે તમારા માટે ખૂબ સારો સમય છે. જો તમારી મહેનતે તમારો સાથ આપી દીધો અને યોગ્ય સમયે તમે તમારી ઊંઘ ઉડાડી દીધી, તો આ સમય તમારા કરિયર માટે બેસ્ટ રહેવાનો છે. આ સિવાય ગુરુની દ્રષ્ટિ ખર્ચના ભાવ પર પડી રહી છે. પણ આ વિદેશ માટે પણ ખૂબ સારો સમય છે, કારણ કે વિદેશનો પણ આ જ ભાવ હોય છે. તો અહીં મારા જે ઇન્ટરનેશનલ વ્યુઅર્સ જોઈ રહ્યા છે, જો વિઝાના કોઈ પ્રોબ્લેમ ચાલી રહ્યા હતા, જો તમે વિદેશમાં સેટલ થવા માંગતા હતા, મલ્ટીનેશનલ કંપનીમાં પ્રમોશન જોઈતું હતું કે નોકરી માટે ટ્રાય કરી રહ્યા હતા, તો ખૂબ સારો સમય છે. ગુરુની દ્રષ્ટિની અસર ખૂબ સારી રહેશે. જે અડચણો આવતી હતી તે દૂર થતી દેખાઈ રહી છે. પણ જે ખર્ચા થવાના છે એ ખર્ચા પણ હવે તમારા સારા કામોમાં થશે. તમારા જ્ઞાનના દમ પર તમે જે ખર્ચ કરશો એ તમારા કરિયર માટે સારું રહેશે, તમારા પોતાના વિકાસ માટે સારું રહેશે. તો આ ખર્ચા માટે વધારે ચિંતા કરવાની જરૂર નથી. આ સિવાય ગુરુની દ્રષ્ટિ તમારા બીજા ભાવ પર પણ પડી રહી છે, જે તમારો ધનનો ભાવ છે અને પરિવાર સાથે જોડાયેલો છે. તો અહીં પરિવાર હવે તમારો સાથ આપશે. પહેલા શું હતું, કુંભ રાશિવાળાઓ એકલા પડી ગયા હતા, કોઈ સાથ નહોતું આપતું, પરિવારવાળા તમારી ફિલિંગ્સ નહોતા સમજતા. તમે જે કરવા માંગતા હતા, તમારી વિચારસરણી અલગ હતી અને પરિવારની અલગ. પણ હવે ફેમિલી બિલકુલ તમારા કામમાં સહમત થશે, પરિવારનો સપોર્ટ મળશે અને હવે તમે ઇમોશનલી ખૂબ મજબૂત અને સ્ટ્રોંગ બનવાના છો. આ સિવાય આ ભાવ તમારી વાણીનો પણ ભાવ છે. હવે તમારા જે શબ્દો હશે તે ખૂબ જ પાવરફુલ બનશે. તમારા શબ્દો તમને ઘણું બધું અપાવી શકે છે. તમારા શબ્દોમાં ઊંડાણ હશે. લોકો તમારી વાત સાંભળવા માંગશે. તમારી વાતોથી ચોક્કસ કંઈક મોટું થવાનું છે. આ સિવાય આ ધનનો ભાવ હોવાથી પૈસાની સ્થિતિ ખૂબ સારી રહેશે. આર્થિક સ્થિતિમાં ઉછાળો આવશે અને ક્યાંક ને ક્યાંકથી ધનનો લાભ થઈ શકે છે. તો આ વાત તમારા માટે ખૂબ સારી છે. ગુરુ તમારી ખૂબ મદદ કરવાના છે. સરળ ઉપાયો. જો કોઈ ઉપાયોની વાત કરું તો કુંભ રાશિવાળાઓ, ઉપાયોમાં તમે સૌથી પહેલા શુક્ર જે નીચના છે તેમને પાવરમાં લાવો. કારણ કે અહીં તમારી મેરિડ લાઈફ પર એની અસર પડશે.
શુક્ર કન્યા રાશિમાં અષ્ટમ ભાવમાં નીચના છે, જેથી અચાનક મનમુટાવ કે ગેરસમજો તમારા પાર્ટનર સાથે, જીવનસાથી સાથે વધી શકે છે. અને અહીં તમારા 7મા ભાવમાં સૂર્ય પણ છે, તો અહીં થોડું સંભાળીને ચાલવાનું છે. કોઈ ચાંદીની વસ્તુ તમે ચાહો તો તમારા જીવનસાથીને ભેટ આપો અથવા તો તમે જાતે પણ પહેરો. તમારી વાતોને બિલકુલ યોગ્ય રીતે રજૂ કરો, કારણ કે તમે કંઈક કહેવા માંગશો અને તમારા પાર્ટનર કંઈક અલગ સમજી લેશે. એટલા માટે શબ્દોની પસંદગી પણ સારી હોવી જોઈએ, ખાસ કરીને જીવનસાથી સાથે. બાકી તો આ સમય તમારા માટે ખૂબ સારો છે. શુક્રને મજબૂત કરવા માટે શુક્રવારના દિવસે માતા લક્ષ્મીને સફેદ મીઠાઈનો ભોગ ધરાવો અને ભોળાનાથની ભક્તિ કરો. શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, તમારા માટે ખૂબ સારો સમય છે. તો મિત્રો, જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરી આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. તેમજ કોમેન્ટ બોક્સમાં સાચા મનથી 3 વખત જય શનિદેવ જરૂર લખજો. તો કુંભ રાશિવાળાઓ, આજના વિડિયોમાં બસ આટલું જ. ફરી મળીશું આગામી વિડિયોમાં. ત્યાં સુધી બધા દર્શકોને રાધે રાધે. ધન્યવાદ.